જય મા મોગલ. નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપરા ન્યૂઝ ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. અને સાથે સાથે રામદેવ ન્યૂઝ લાઈવ મા મોગલ મણિધર જે વડવારીનું જે પેજ છે, એફબી પેજ, હજારો લાખો લોકો એ પેજ સાથે જોડાયેલા છે અને મા ન્યૂઝ સાથે પણ દેશ વિદેશમાં લોકો અત્યારે જોડાય છે. આ લાઈવ અત્યારે આપ ટીવીમાં પણ જોઈ રહ્યા છો, GTPL ચેનલ નંબર 273. મિત્રો, વર્તમાન સમયનો કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે અમને ખાસ કરીને મીડિયાને પણ એક મૂંઝવણ થતી હોય છે કે આનું સમાધાન શું હોઈ શકે. સમાજ ઈચ્છે છે કે કંઈક એનું માર્ગદર્શન મળે અને એમાં કંઈક લોકોને કંઈક સરસ માર્ગદર્શન મળે. અંધશ્રદ્ધાના મુદ્દા હોય, સમાજના કોઈ સળગતા પ્રશ્નો હોય ત્યારે બાપુ પાસે અમે આવતા હોય છે. 2-3 મુદ્દા છે. એક તો આપણે ખાસ કરીને સૌ ગૌરવની વાત લઈ શકાય કે રામલલા, જે ભગવાન શ્રી રામ અત્યાર સુધી ટેન્ટમાં, તંબુમાં હતા અને હવે જ્યારે બહુ કહી શકાય કે જેનું સમગ્ર વિશ્વમાં નોંધ લેવાય એવા મંદિરમાં જ્યારે બિરાજમાન થશે 22 તારીખે, એના વિશે પણ બાપુએ રાજીપો વ્યક્ત કર્યો છે. સાથે સાથે અંધશ્રદ્ધાની 2-3 ઘટનાઓ આવી છે અને એ પણ શાળામાંથી, સ્કૂલમાં. હવે વિચારો, જ્યારે સ્કૂલમાં કોઈ મરઘા અને બકરાનો જ્યારે બલિ ચડતો હોય ત્યારે બાપુનો આક્રોશ છે કે શિક્ષકો શું કરે છે, આ બાળકોના માનસ ઉપર શું અસર થશે. આ તમામ મુદ્દા ઉપર અત્યારે લાઈવ કરવા જઈ રહ્યા છે. બાપુ, સૌપ્રથમ અત્યારે ખાસ કરીને એક ખુશીનો પ્રસંગ છે. જાણે આપણે દિવાળી પછીની એક નવી દિવાળી 22 જાન્યુઆરી, એ પહેલા મહિનાની 22 તારીખે. તો બાપુ, કેટલો રાજીપો વ્યક્ત કરો? પહેલાં તો જામ જાડેજા સાહેબ, જમલસિંહ, તમને અને આપણી મહાસાપરા ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ આશીર્વાદ છે અને ખૂબ માતાજીની કૃપાથી આપણી ચેનલ પ્રગતિ ઘણી કરી રહી છે દેશ વિદેશમાં, અને માના આશીર્વાદ છે. ખરેખર આ એક અમારી જિંદગીમાં આ લાવો અમે જઈશ કે આ બીજી દિવાળી આપણા માટે તો આ બીજી જ કહેવાય. સમજી ગયા? 12 મહિને એક આવે છે, પણ આપણે હવે બીજી દિવાળી જેને કહેવાની છે. તો પહેલાં તો ખૂબ ખૂબ આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, જો કે એને હું કળયુગનો કૃષ્ણ કહું છું કે એની સમજણ, એની બુદ્ધિ અને એના વિચારધારા, ખરે એની ઉપર કોઈ ભગવતીની કૃપા છે અને ભગવતીની કૃપા હોય તો જ આવું કરી શકે. બીજી વાત, અમુક આવી આત્માઓ આવે છે ઈશ્વરના ઘરની અને એને જ આવી પ્રેરણા થાય એવું જ આવું કામ કરી શકે. ભલે એની વાહ આખો દેશ હોય, પણ ખરેખર ગૌરવની વાત છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ કામ સારું કર્યું છે. તો આપણા માટે 22ની જેને કહેવાય જાન્યુઆરી ને, 22 જાન્યુઆરી કે જેથી આપણે નવી દિવાળી, અને હું 18 વર્ષને કહું છું બાપ કે તેથી આપણે બધા તોરણ બાંધજો, કંકુના હાંખિયા કરજો, ચાંદલા કરજો, રંગોળી પૂરજો અને બને ત્યાંથી ઘરે તમે 5 ફટાકડા ફોડજો અને મીઠાઈ પણ વેચજો, કારણ કે આપણા માટે એક નવું વર્ષ છે. તો આ 500 વર્ષ પહેલાં જો આ મંદિરની સ્થાપન થઈ તો આપણા માટે એક ગૌરવની વાત છે અને ગૌરવ લેવો જ પડે. તો મને ખૂબ આનંદ આવ્યો છે કે આવું ને આવું જે કરી રહ્યા છે એને માતાજી ખૂબ સુખી રાખે. ને નરેન્દ્ર મોદી ખરેખર આપણા એક કળયુગનો કૃષ્ણ છે, એને એના વિચારધારા છે. હું ખૂબ રાજી થાઉં છું. માતાજી એને ખૂબ આવેશ લાંબી આપે અને આવા કામ સારા કરતા રહીએ. 18 વર્ષને લઈને આ મોદી પણ હાલે છે, તો એને પહેલાં ખૂબ માના આશીર્વાદ છે. આપણા માટે નવું વર્ષ. અને બીજી વાત કે આજે અહીંયાથી બલૂન ઉપડ્યું, તો એ બલૂનમાં જે પાયલોટો હતા, બેહવાવાળા હતા, એ ઠેઠ હતી હનુમાન ચાલીસા કરતા ગયા, શ્રીરામના નારા લગાડતા ગયા. ખરેખર છે. હું એક વાત કરું, ઘણા એવું પણ કહે છે આવું ન બોલાય કે સીતાજીનું નામ નથી લેતા અને જય રામ બોલે છે, જય શ્રી રામ બોલે છે, પણ એને એટલી ખબર નથી જય મતલબ કોણ આવી ગયો? જાનકીજી. જે શબ્દ બોલો છો ને, જાનકી આવે છે. જય શ્રી રામ, તો પહેલા શબ્દ કયો હોય? જાનકી. એને સીતા કહો તો ભલે, ભવાની કહો તો ભલે, જગદંબા કહો તો ભલે, એને તમે જે કહો એ લક્ષ્મી કહો તો ભલે. પહેલાં શું શબ્દ આવ્યો? જય શ્રી રામ, એટલે જાનકીનો શબ્દ આવી ગયો. બરાબર? એમાં સીતા કહો તો ભલે, પણ અમુકને ખબર નથી. પછી શ્રી રામ આપણે કહે છે શ્રી, પણ એમાંય ભગવતી આવી ગઈ છે. જય શ્રી રામ આવી ગયો ને. તો રામ સીતા કહો એક જ છે બાપ. પણ અમુક માણસ આવા વાંધાઓ પડે ને, એને કંઈ તમને પ્રશ્નોને મૂંઝવણ થતી ને, મને કેવું 400 કહી દઉં. પણ આવા તમે ગુતકડા ન કરો કે છે રામનું નામ લ્યો, જાનકીનું નથી, પણ આ જાનકીનું પહેલું નામ આવે છે. જય શ્રી રામ એટલે જાનકી, અને સીતા કહો તો જગદંબા કહો. જય શ્રી રામ એટલે જગદંબા પહેલી નામ થયું. એટલે
આ અમુક આવી વાતો કરે છે. અમે જય શ્રી રામમાં જાનકી પહેલાં આવે છે ને પછી ભગવાન રામ આવે. રાધે કૃષ્ણ એમાં પણ પહેલાં રાધાજીનું નામ આવે છે ને પછી કૃષ્ણનું નામ. એટલે અમુક માણસને ખબર નથી અને બફાટ કરી નાખે છે. તો જરીક હમણાં જય શ્રી રામ એટલે જાનકી, શ્રી પછી રામ લાગે છે, પણ પહેલાં શું આવે છે? જય એટલે જાનકી. જાનકીનો જે બોલવામાં આવે એને સીતા કહો તો ભલે. તો આ એક શબ્દ છે મારો, પણ અમુક આવું સમજતા નથી. આમાં કોઠા હોવું જ જોવે. પણ બાપુ એક વસ્તુ છે આમાં કે શક્તિની ઉપાસના આમાં જોવા મળે છે, કારણ કે ઉમા શંકર ઉમાપતિ આપણે એટલે એમાં પણ ઉમા માં આગળ આવી જાય છે. રાધા કૃષ્ણ જે તમે વાત કરી અને જય સિયારામ એટલે પેલા સિયા આવે છે. એટલે બાપુ શક્તિની જે કેટલી ઉપાસના આપણે, કારણ કે અહીંયા પણ આપણે શક્તિના ધામમાં છે, તો આ શક્તિ વિશે આ ભારત સંસ્કૃતિ સમગ્ર વિશ્વને શું સંદેશ આપે છે? વાહ વાહ, બહુ સરસ વાત છે. પહેલી માં આવે પછી બાપ આવે. હું એક જ વાત કહું, આપણે અહીંયા બેઠા છે ચારણેશ્વર મહાદેવ, બરાબર? ચારણેશ્વર મહાદેવ, પહેલો શબ્દ કેનો આવ્યો? માનો આવ્યો, પછી દેવ આવ્યો ને. મહાદેવ એમ મા શબ્દ પહેલો છે, પછી બાપ છે. કારણ કે શક્તિની પાછળ હું તમે છે, સમજી લેજો. કારણ કે શક્તિ આગળ આવી છે અને પુરુષ હાલ્યા રહ્યો છે પછી. પણ હવે પહેલાં જો હોય તો શક્તિની પાછળ આપણે છે. આ દેશ જગદંબાનો છે, સંત સુરાનો છે, દાતારોનો છે, યોગીઓનો છે, સંતોનો છે, મહાપુરુષોનો છે. પણ એ ઉજળા હોય તો શક્તિને લઈને. કારણ ભગવાન રામ આપ જાણો છો, જ્યારે લંકામાં ગયા ભગવાન રામ તો એક જેને કહેવાય, હવે અમુક માણસ વાત કરે જરીક રામ માથે મને હાલવા દેજો જાડેજા સાહેબ, કે ભગવાન રામને જાણતા હતા. ઘણા કહે છે ન જાણ્યું જાનકી નાથે હવારે હું થવાનું. ખોટી વાત છે. ભગવાન જાણતા હતા, પણ એને એક જ ખબર હતી, યોદ્ધાની માલકો 2 જ કલક લેવાવાળા છે, કઈક અને બીજી મંથરા. કોઈ વ્યક્તિ આમાં જેને કહેવાય કોઈ કલક નહીં લે શકે. અને મહારાજા દશરથ જમાત બેસી ગયા એટલે કીધું કૌશલ્યાને કે મહારાણી જાઓ, હું જમવા બેઠો એ પહેલાં મારા રામને 4 કુંવરોને બોલાવી આવો. એટલે માં ગયા એટલે ભગવાન સરયુના નદીના કાંઠે ગેડી દડે રમતા હતા કે માં મારી ઉપર દાવ છે, દાવ ઉતરી જાય પછી હું આવું. ઘણાઈ ગયા પણ છેલ્લે કઈ ગઈ. કારણ કે રામ જોતા તો કોઈ પાત્રો આવે તો વાત કરું ને, કારણ વાતે સાચી છે, પાત્રો હોવું જોઈએ ને વાત આ ઝીલવવાવાળું અને જેને કહું આવું કલક લેવાવાળું. તો એ કીધું માં મારી માથે દાવ છે. માં કઈ દાવ ઉતરે પછી આવું. માએ શું કીધું કે રામ તારો દાવ ઉતરશે નહીં ત્યાં સુધી અહીંયાથી જાઈશ નહીં. અને ત્યારે રામે હળી કાઢીને કીધું કે માં તારી પહેલાં તો ઘણાય આવી ગયા માં, પણ કોઈએ મને એમ ન કીધું કે તારી માથે દાવ ઉતરી જાય પછી જા. માં તું એક જ આવી છો, પણ માં હું આવું એક શરતે મને 2 વચન દે. કે કયા બેટા? કે માં સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી તારું નામ લેશે ને માણા તારા ઉપર થૂકશે. કે કયું બેટા? કે માં એક તો મારા બાપ પાસેથી તમે માગ્યું છે વરદાન, અને બીજું હું આપું છું કે શું કે સવારે ગાદીના બદલે મને વનવાસ મૂકી દો માં. અને મારા પિતાને જ્યારે મોરસા આવી ગઈ હતી, યુદ્ધની માલકોટ તમે જ્યાં આંગળી રાખી દીધી હતી અને મારા બાપને તમે બચાવી લીધા હતા અને યુદ્ધ કર્યું હતું, એક એ વચન માગો, ભરતને ગાદીને મને વનવાસ આવું કરી દો માં. કે બેટા હું નહીં બોલી શક્યો કે માં તમારી જે દાસી છે ને મંથરા એને તમે કહેજો એટલે આખું ષડયંત્ર રચી દેશે. જાડેજા સાહેબ આ પાત્રો કલંક લેવો હારામાં હવું ભરે ને મંથરા ને કઈ જેવું તો કોઈ જેને કહે રામાયણની માલકો પાત્ર નથી. જેને કહેવાય કલંક લીધા છે હારામાં તો હવું રહીએ, પણ જેને કલંક ભોગ્યું છે એવી કઈ અને જેને કહેવાય મંથરાએ લીધું છે મહાભારતમાં. તો એ ભગવાન રામ હાલતા થયા તો અયોધ્યાની માટી હારે લઈ ગયા. શું કામ? એને પ્રશ્નો પૂછો. ખુદ રામ જાણતા હતા, રામ નહોતા જાણતા. રામને એમ થયું કદાચ સંકટ એવા થાય તો માટી મારા જેને કહેવાય માથા પાસે રાખીશ ને મને વિચારો નહીં ઓલા આવે. એટલે માટી લઈ ગયા. સવારમાં ઉઠીને અયોધ્યાની માટીની પૂજા ભગવાન રામ કરતા હતા. એ એક માં છે. હવે પહેલાં કેની કરી માનતા એને પૂજા માની કરી. એ પણ એક માં છે. બાપુ પરિવારમાં એવા ઘણા એવા સભ્યો હોય છે, એમાં ખાસ કરીને બહેનોની વાત કરીએ, દીકરીની વાત કરીએ. બાપુ એવા બધા એમના પરિવારમાં એમનું યોગદાન હોય છે, પણ એ ક્યારે પણ પ્રકાશમાં નથી આવતું. એવું જ એક પાત્ર બાપુ ઉર્મિલાનું, કે જે લક્ષ્મણ તો જે છે ગયા, પણ બાપુ એ પાત્ર જે છે એની બાપુ કદાચ નોંધ ન લેવાની હોય, પણ એ બાપુ દિવસો એ કેવા કાઢ્યા હશે. તો આવા પાત્રો જે અત્યારે પણ પરિવારમાં હશે કે જ્યારે એ કોઈથી બહાર નહીં આવતા ઓરડામાં, પણ બાપુ એ ઘર આખાને એક તાંતડે બાંધતા હશે. એવી દીકરીઓને, એવી જે છે બહેનોને કઈ રીતે બાપુ બિરદાવો છો? ધન્ય છે તમે. ઉર્મિલા હતી. કારણ ઉર્મિલા જેવું તો પાત્રો એકથી જેને કહેવાય જનકની દીકરીના શું નામ લેવો બા.
મા જગદંબા જાનકી ઉર્મિલા માંડવી એક ચોથી દીકરી બીજા સિંહ એના શું નામ લેવા પણ ઉર્મિલા પાસે જ્યારે લક્ષ્મણ ગયા સેસાઈ મળવા શું કીધું દેવી દેવી કે કારણ આ પહેલાંથી છે અને પુરુષને આરી પુત્રો કહે હવે આ બધા શબ્દ આપણા જવા માંડ્યા છે એટલે કીધું કે દેવી હું ભાઈ હારે જાઉં છું કાંઈ વાંધો નહીં જાઓ ખુશીથી સેસાઈ જાઓ તમે પણ એટલું ધ્યાન રાખજો જે તમારા નિયમ છે એનું તમે પૂરેપૂરું પાલન કરજો અને દાસી બાજુમાં ઊભી હતી એને કીધું કે લક્ષ્મણ જાય છે એ મારી નજરમાંથી ન જાય એના માટે તમે હો દોરા લઈને મારી પડખે ઊભા રહ્યો અને જેથી આમ લક્ષ્મણ જાય એટલે લક્ષ્મણને મારી આંખમાં કંડાળી દો જેથી લક્ષ્મણ મારી નજરમાંથી જાય નહીં એની ઉમરાની માથે ઊભી રહી ગઈ હતી જેને કહે ઉર્મિલા અને જ્યારે 14 વર્ષે આવ્યા તે ઉર્મિલા ઉમરો નહોતી ઓળંગી અને ઉમરાની અંદર ઊભી હતી આંખ બંધ કરી એટલે કહેવાનો મતલબ હું એને આંખ જેને કહેવાય સીવી લીધી દોરેથી કે લક્ષ્મણની પટ્ટીમાં મારી નજરમાંથી ન જ આવી જોવે સેસાઈની આ ઉર્મિલા એને તો કવિઓ ખૂબ બિરદાવી છે પણ વધુ વસ્તુ શું છે અમે ચારણો કોઈ પાત્રોનો અન્યાય ન થવા દે એ ઉર્મિલાને કીધું કે દાસી તું આવે તાતણા લઈને મારી પાપણને તમે સીવી લ્યો જેથી લક્ષ્મણ મારા હૃદયમાંથી ન આગો જાય એમ ઉર્મિલાની પણ આવી ભક્તિ હતી કે જેના પતિને જેને કહેવાય કે આ પડળની માલકો કંડારી દીધો અને ટેભા લઈ લીધા પણ મનથી લઈ લીધા આવી ઉર્મિલા પણ મહાન થઈ ગયું છે બાપુ રામની વાત છે અને પછી આપણે આગળ થોડીક તમારો જે એક પ્રશ્ન છે કે અંધશ્રદ્ધાને લઈને હા એ કરાવે છે સાધુરામ ગયા બાપુ ખાસ કરીને અત્યારે જે આખી તમે વાત કરી કે 22 તારીખે એક દિવાળીનો માહોલ અત્યારે જે છે ફરી પાછી 2 દિવાળી આપણે મળી રહી છે ત્યારે સમગ્ર જે અત્યારે લોકો જોઈ રહ્યા છે દેશ વિદેશમાં કઈ રીતે બાપુ એને તમે કહેશો કે આ 22 તારીખે એક યાદગાર ઐતિહાસિક ક્ષણ બને અને આપણા ઘરમાં પણ દીપ પ્રગટ્ય કરી દીવાને પ્રગટાવીને રામને ફરી પાછા આમંત્રિત કરીએ કારણ કે દિવાળીમાં તમને થોડોક આક્રોશ પણ હતો વચ્ચે ધોકો આવી ગયો હતો અને રામને આપણે અમુક કલાક બહાર રાખ્યા અને એનું આપણે ભોગવવું પણ પડ્યું પણ બાપુ 22 તારીખે કેવી દિવાળી ઉજવવી વાહ વાહ ખરેખર મારો સંકેત હતો આ તો જો કોઈ આપણે 140 કરોડનો સંકેત હતો એ આ મોદી સરકારે પૂરો કર્યો બીજી વાત મોદીને હું કળયુગનો કૃષ્ણ કહું છું કારણ કે 18 વરણને લઈને હાલે છે એ વ્યક્તિ એની શું વખાણ કરવા પણ આપણા માટે તે મહાન છે એક આત્મા છે મહાન કોઈ ઈશ્વરના ઘરની ભગવતીની એની ઉપર કૃપા છે એક કળયુગના કૃષ્ણ છે બીજી વાત કે દિવાળી એવી છે આનું પણ બધા વિદ્વાનોને કહું છું કે દિવાળીએ ધોકો ન રાખશો કારણ કે આ ધોકા આવીને તો આ દેશને ખોખલો કરી નાખ્યો છે ધોકા આવા તહેવારમાં ન રાખો ભગવાન ગાદીએ બે હતા તેથી ધોકા ન રાખાય એને ફેરફાર કરાય કારણ કે એનું સમય આવે તેથી આ ધોકા ન કહો ધોકા બીજામાં રાખાય બીજી વાત કે હું 18 વર્ષને કહું છું કે હરખથી ઉજવજો નવા લુગડા પહેરજો બાપ અને ફટાકડા ફોડજો રંગોળી પૂરજો હાંખિયા પૂરજો ચાંદલા કરજો રંગોળી કરજો અને બહાર તોરણ બાંધજો અને દીવા પણ પ્રગટાવજો જેથી આપણી બીજી દિવાળી આપણે નવા વર્ષની જાણે કહેવાય કે આપણે ઉત્સવ કરી જબરજસ્ત 140 કરોડની વસ્તી આપણે તો આવો 18 વર્ષને મોગલધામથી બાપુ એક તમને હું આદેશ કરી રહ્યો કારણ કે આપણા માટે તો એક હરખની દિવાળી છે ભગવાન રામ 500 વર્ષ પછી જો આ મંદિરનું ભવ્યથી ભવ્ય કામ થઈ રહ્યું હોય તો ખરેખર છે આપણા માટે એક ગૌરવની વાત છે હું એને બિરદાવું છું બીજી વાત કે મોદી સાહેબે એક બહુ સારું કામ હું એને સાહેબને જ કે મોદી જ કહું છું કારણ કે કળયુગનો કૃષ્ણ છે મોદીએ એક સારું કામ કર્યું કે જે બલૂનનું જે ઓલું છે શું કહેવાય એરોડ્રોમ એરપોર્ટ હું તો અભણ છું પણ એરપોર્ટમાં વાલ્મીકનું નામ રાખ્યું છે ને એમાં હું ખૂબ રાજી થયો છું કારણ કે વાલ્મીક ઋષિ થઈ ગયો મહાન થઈ ગયા વ્યક્તિ વાલ્મીકમાં કેવા થઈ ગયા છે અને એનું નામ રાખ્યું છે અને મને ખૂબ આનંદ આવ્યો છે કે ધન્ય મોદી તમારી બુદ્ધિને મગજ શક્તિને આ તમે વિચાર કરો એરપોર્ટનું નામ વાલ્મીકી રાખ્યું તો આપણા માટે ગૌરવની વાત છે બાપુ એક સંકેત હોઈ શકે કારણ કે એ લૂંટારો જે છે એ બાપુ ઋષિ બની શકતો હતો આપણી અંદર પણ તમે કીધું ને કે આપણે જે છે એ અંદરના રાક્ષસને સંહાર કરવાનો છે બાપુ તો એ જ વ્યક્તિ જો ઋષિ થઈ શકતો તો આપણે શા માટે નહીં માના શરણમાં જઈને તો આ એક બાપુ સંકેત મળ્યો છે કે જો એ થઈ શકે તો આપણે શા માટે નહીં કઈ રીતે બાપુ આ સમગ્ર ઘટનાને જુઓ છો વાહ જામ જાડેજા સાહેબ તમારા શબ્દ ઉપર મને ખૂબ મજો બીજું કે મેન આહાર શુદ્ધ રાખો આહાર શુદ્ધ તો વિચાર શુદ્ધ તો વ્યવહાર અને આચાર આ જીવનના પાયા પણ આહાર શુદ્ધ હોય ને એ માણાની વાત કોઈ દી ફગે નહીં એ માણાને કોઈ દી જીવનમાં અંધકારું નથી આવતું મેન આહાર શુદ્ધ બીજી વસ્તુ કે
આનો આહાર તમે જેવો ખાવ એવો વિચારો. અન્ન એવો ઉડકાર આપણે કહે છે ને. આ શરીર તમારું મંદિર છે, કમરથી ઉપર નીચે નરક છે. એ શરીરની માલકો 80% પાણી છે અને 20% નરક છે, પૃથ્વી. તો આને એવું તમે શુદ્ધ રાખો. સારું ખાવ તો સારા વિચાર આવે, ખરાબ ખાવ તો ખરાબ. આમાં રાક્ષસ આમાં સમજો, દૈત્યોય આમાં છે, બધું આમાં છે. મતલબ ને સુવારત ને રાક્ષસ ને ઘેટાન પાડાન બોકડાન બધું આમાં છે. માં એનો વધ કરે છે, અંદર જે બેઠા ને એનો માં વધ કરે છે. પણ હવે આપણે હાથા માંડ્યા પાડાન ઘેટાન કુકડા ચડાવવા. આ મોટામાં મોટી અંધશ્રદ્ધા, મોટામાં મોટું પાપ છે. જાડેજા સાહેબ, હું 18 વર્ષને કહું છું, અંદર જે પાડા બેઠા એનો વધ કરે છે માં. મિત્રો, આ હું એટલે જ કહું છું કે વર્તમાનની તમામ ઘટના ઉપર બાપુ પ્રકાશ પાડે છે. અને આવી જ એક ઘટના જે આપણે દુઃખ થાય એવી ઘટના બની છે ગુજરાત રાજ્યમાં વલસાડના ધરમપુર તાલુકાના નગરધરી બાપુ ગામમાં એક પ્રાથમિક શાળા છે બાપુ. હવે એ શાળામાં બાપુ 8મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને એની અંદર બાપુ એ લોકોએ 12 મરઘા અને 1 બકરો જે છે એ ચડાવ્યો બાપુ. હવે આ ઘટનાને કઈ રીતે જુઓ છો? એટલે અત્યારે હર્ષ સંઘવીએ તો અત્યારે આના ઉપર બરાબર લાલ આંખ કરી છે, ગૃહમંત્રીએ પણ કરી છે અને મુખ્યમંત્રી પણ કરી છે. પણ બાપુ ભણેલા ગણેલા લોકો અંધશ્રદ્ધામાં જાય છે ગામડાના લોકો કરતાં વધારે. શું કહેશો બાપુ? ખરેખર ગૃહમંત્રીની ઉંમર નાની છે, પણ હું ગૃહમંત્રીને હર્ષ સંઘવીને કહું છું કે આ મેન આધાર આપણે કહીએ શિક્ષણ મંત્રી. અને બીજું કે અત્યારે છોકરાઓ માટેનું બહુ સારું હોય છે ગીતાના પાઠ, રામાયણના. હું બહુ રાજી થાઉં છું કે એ ભણાવો, બરાબર. પણ આવા બધા શિક્ષક, જો કે શિક્ષક શબ્દ જ મારા માટે ખરાબ લાગે છે. માસ્તર કહેવાય એને, કારણ કે માસ્તર એટલે માનું દરજ્જું, એને માસ્તર કહેવાય. આને શું કહેવાય? શિક્ષક. પણ કાંઈ વાંધો નહીં, સરકારે જે રાખ્યા માસ્તર એટલે માનું દરજ્જું, એનું નામ માસ્તર. ગમે એવો છોકરો તોફાની હોય એને સુધારે, એનું નામ માસ્તર એટલે માનું દરજ્જું. એ એનો ગુરુ છે, સમજ્યા? પણ એ માસ્તર જ એવો હોય છે, અરે શિક્ષક જ. માસ્તર આવું ન કરે, પણ શિક્ષક જ ખુદ અંધશ્રદ્ધાવાળો હોય છે. એ જ આવું કરાવતો હોય છે, અને આવું પોતે કરતો હોય તો જ એને આવું હુજે. હું એટલું જ માનું. જાડેજા સાહેબ, એક મંદિર છે, શારદા મંદિર કહેવામાં આવે છે, કે શિક્ષાનું એક મંદિર છે. તમને જ્ઞાન મળે છે, વિદ્યા મળે છે. ભણવાથી જ તમારો, જેને કે તમે ડૉક્ટરો, એન્જિનિયરો બનો છો, મોટા મોટા અધિકારો બનો. અને જો એ શિક્ષક ઉઠીને જો આવા બોકડા ઘેટા પાના કુકડા કપાવતો હોય તો ખરેખર છે ને, હું હર્ષ સંઘવીને કહું છું કે આને સસ્પેન્ડ કરો. ને આવો હોય ને એને રાજીનામું દઈ દો અને પટા ઉતારી ઘર ભેળી ના કરી દો. કારણ આને જોઈને બીજો કરશે તો વસ્તુ શું? આને શું કહેવાય? ગબરગંડા. કારણ કે ગબરગંડો આમાં ગૂગલમાં ન આવે. આ દેશી ભાષામાં ગબરગંડો કહેવાય. ભણ્યો ખરો પણ આંધળો વણે વાસડો જ આવે. એટલે એને કોઠાવું જ નથી. ખરેખર એ છોકરું 8મી છોકરું ભણતો હોય, એનો ખુદ જો એવો શિક્ષક કરાવતો હોય તો બીજા છોકરા એને જોઈને કરે. શિક્ષક એના માણા ઉપર કેટલીક કે અમારા શિક્ષક જ કરે છે આવું, તો બીજું કરે. એમાં વાંક આપણો છે, આપણામાં જાગૃતતા નથી. પણ હર્ષ સંઘવીને એટલું કહું છું, શિક્ષણ મંત્રી, કે આવા ક્યાંય હોય ને તો આને લઈને દોણી દઈ દો. દોણી સમજે કે ફૂટલી દોણી એટલે કાંઈ માલકો ભરાય જ નહીં, પાણી કે છાશ કે દૂધ. એટલે આવાને ઘર ભેળી ના કરી દો. કારણ કે આ દેશને ભ્રષ્ટ વેડો અંધશ્રદ્ધા ખોઈ દીધી. હવે 8મી છોકરી ભણતો હોય એ તો કે અમારા ખુદ શિક્ષક જ આવું કરતા હતા, આમ કરી ઘરે જઈને આવું કરે. એટલે આ વસ્તુ માટે પ્રતિબંધ મૂકવો દો ને. આવા કરતા હોય ને એને ઘર ભેળી ના કરી દો ને, એને પગારે ન દેવો ને, એને સજા દો 8 વર્ષ કે 9 વર્ષની, જેથી આવા બનાવ ન બને. અને જેને કંઈ પૂજાનું મંદિર, વિદ્યાનું મંદિર, શારદાનું મંદિર, એમાં આવા જેને થાય કે રાક્ષસ વેડા કહેવાય આને. હવે ખુદ જો શિક્ષક જ આવું કરાવતો હોય તો પછી હવે ફરિયાદ ક્યાં કરવી? ફરિયાદ રહી ક્યાં? એટલે આપણી સરકારને આદેશ છે, શિક્ષણ મંત્રીને અને હર્ષ સંઘવીને, કે ભાઈ તું જરીક બોલ અને આવા હોય એને ઘરભેળી ના કરો. મારા હાવા જ આ વસ્તુ નહીં હારી. આ છોકરામાં સર 500 છોકરા હોય તો 500માં 5 છોકરા આવું કરવાના જ છે કે અમારો માસ્તર જ આવું કરે છે. એક વાત છે શિક્ષક. તો આની માટે પ્રતિબંધ મૂકો ને આવા કદાચ ભરતી કરી હોય ઘરભેળી ના કરી દો. આ મારો ભોગલધામથી બાપુનો આદેશ છે અને એક આક્રોશ છે. અરે વિદ્યાનું મંદિર, એમાં જ બલિ ચડાવવાની હોય, એમાં કુકડા ચડાવવાના. માસ્તરો આવા બધા હોય ને, પણ હજારોમાં લાખોમાં કોક જ આવો હોય. એની આવું કરે. માસ્તરો આવા ન હોય. માસ્તર તો જ્ઞાન દેવાવાળા છે. એટલે આવા હોય ને એને કોઈ અહીંયા ભણાવવાનો અધિકાર છે નહીં, એને છે ને સસ્પેન્ડ જ કરાય. બાપુ, એવી જે ઘટના ડાયમંડ સિટી એટલે કે સુરતમાંથી આવી છે. ઢોંગી તાંત્રિકના આતંકથી ડાયમંડ સિટી પણ બાકાત નથી. તાંત્રિક વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મનો આરોપ. બાપુ, સૌથી વધારે કોઈ શોષણ થતું હોય છે ને બહેનોનું થાય છે બાપુ, આમાં તાંત્રિકોમાં. અને રૂપિયા પૈસાનો વરસાદ કરાવશે એવી લાલચ આપી તાંત્રિક વિધિ કરાવવાથી ઘરમાં લક્ષ્મીજી આવવાનું કહ્યું.
અને લિંબાયત વિસ્તારમાં આરોપી તાંત્રિક ઝડપાયો અને ઢોંગી તાંત્રિક 56 વર્ષનો છે ઢગો બાપુ. એનું નામ છે મહેમૂદ નૂર પઠાણ અને આની આ ધરપકડ થઈ છે બાપુ. બહેનો બાપુ શા માટે દીકરીઓને બધા જે છે આમાં ફસાઈ જાય છે? મૂળ વસ્તુ શું છે? આ મેન આહાર ખોરાક. કારણ કે ખોરાક બધાને બહાર ના ખાય ને એટલે મગજ છે નહીં. ભણ્યા છે પણ આંધળો વણે ને વાસડો સાવે. એટલે ભણ્યા છે પણ એને બીજું ગણતર નથી, એને બીજું બાહ્ય જ્ઞાન નથી, જેને કહેવાય અંદરનું કોઠા જ્ઞાન નથી. હવે આવા શિક્ષકો એટલું જો એ કહેતો કે રૂપિયાનો વરસાદ કરાવવું તો ખરેખર છે આ બાયુને શું કહેવું, અંધશ્રદ્ધાને શું. અને આવી રીતે જો બાયુની ઉપર રૂપિયા લઈ લેતો કોઈ બાયુની જિંદગી બગાડતો હોય, કોઈ પણ ધર્મનો હોય ને એને જાહેરમાં સડી પહેરાવીને 4 પાગે હલાવો, ખાડાના હાથ પહેરાવી અને મારો, એમાં સરકારનો જ વાંક છે. કારણ કે સરકાર આનામાં તો એક્શન નથી લેતી. ખરેખર છે એક્શન નથી લેતી. હું તો ધન દઉં છું અમારા જૈનભાઈ પંડ્યાને કે આ પરશુરામનો પરિવાર છે, સાચું કહે છે ને જૈનભાઈને પોલીસ લઈને જવું પડે. આપણામાં ખોટ કહેવાય, ફટ કહેવાય આપણામાં કે જૈનભાઈને આપણે સાથ દેવો જોઈએ. ખરેખર છે આપણી આ નબળાઈ છે. અને આવા ખોટીના, હું તો ખોટીના કહું છું, આ રાક્ષસો વરાણ કોઈ પણ હોય અમે જાત ન જોવાની. આવા ધંધા કરતો જાહેરમાં સડી પહેરાવીને ખાડાના હાર પહેરાવી અને જાહેરમાં મારો અને વિડીયો ઉતારી મૂકો તો આવા ધતિંગ વેડાક, આવા પાખંડી બંધ થઈ જાય છે. પણ વસ્તુ ભીનું હકેલાઈ જાય છે ને અહીંયા જ મને વાંધો છે. આવાને જાહેરમાં મારો, દીકરીઓની જિંદગી બગાડ નાખી. વરસાદ કેવો કરે હું તમને આખી વાત કરું. પેક રૂમ હોય, નામ લખાવે મારા દીકરા, અને પછી આંખે પાટા બાંધી દો. સમજો આ વરસાદ. પછી ઉપરી જાતની એની ગોઠવણી હોય અને પછી એના ખોળામાં 2-2.5 લાખ રૂપિયા નાખે. હાલો તમારા લઈ જાઓ. હવે એ જે લઈ ગયો બીજાનો કહેવાનો જ છે. પછી ભેળા થાય ને હવે આપણે આમ કરું બેટા, તું અત્યારે 10 લાખ લેતો હોય, તું અત્યારે 5 લાખ, પછી આ બધાને ટકાવ કરી લઈએ. પણ ઓલે 2.5 લાખ દીધા ને તમારા 7.5 લાખ કાઢી લીધા. પણ આ સમાજ ઓળખતો ને વરસાદ મૂળા છે. એક હાથ ચાલાકી છે. હું ભૂલી ગયો છું હાથ ચાલાકીને, હું પોતે હાથ ચાલાકી કરું. આમ તમે એમ કહો ને 51 દાણા 51 જ આપું, 52 કહો 52, કારણ કે આ ચાલાકી છે. એટલે આ એક નંબરના પાખંડી છે. સાચા સંતો આવે છે મારી પાસે, સાચા ભુવા, હું એને છે ને વંદનીય છે, એને હું ખૂબ ઇજ્જત કરું છું સાચા ભુવાને. આમાં હું ભેળો આવી ગયો. પણ ચારણ ભુવો ન હોય, ચારણ આઈનો ઉપાસક હોય. બીજી વાત કે હવે મને હાલવા દો લાંબુ. આ ભેળિયા ઓઢી નીકળી ગયા છો ને 18 વર્ષને કહું છું, કોઈ માતાજી નડે કરેલું હોય, મૂકેલું હોય, મન દેજો. આવા પાખંડીઓને ક્યાંય ઘરે લઈ જતા નહીં, નકર તમારા ઘરની જિંદગી બગાડી નાખશે. એક નંબરના ખોટીના છે. લાઈવ દ્વારા કહું છું. અને કોઈ ધૂણે ને કોઈ મેરડી છો, મોગલમાં છો, ગાત્રાડ છો કે સિકોતર છો કે રવેશી છો, ખોડિયાર, તો કંઈ બાપુનો આદેશ છે. આ સિંગલ લાઇટ છે, તમે ચાલી લ્યો. શેડા પકડાવી દેજો હાથમાં. આ જો જાહેર કહેજો કે ધૂણું હોય ધૂણો, બાપુએ કીધું છે આ શેડા ચાલવાના છે. કારણ કે માં છે એ તો શક્તિ છે. તો શક્તિ તો ગમે એમ આવે કે આ શક્તિ છે. બાપુએ કીધું શેડા, અને મરી જાય ને તો જવાબ દેવા મારામાં તાકાત છે. પણ આ ધરતી માથેથી આ પાખંડીઓ મારા દીકરાના વધ્યા. સાચા ભૂવા આવે છે જાડેજા સાહેબ, પાણી નથી પીતા. અહીંયા પાણી નથી પીતા ને મારે બોલવું પડે કે આવો ભગત. એમ કે બાપુ માનો ઉપાસક છો, ભગત છો. નરસિંહ મહેતા ભગત હતા, 52 કામ કરી. આ લોગો લાગ્યો ભૂવો એટલે લોગો. ભગત થવાય, આપણામાં ભક્તો થઈ ગયા છે બધાએ, તો ભગત થવાય. કોઈ ભૂવોનો ભૂવો એટલે પાડો. અમારી ભાષામાં ચારોનો પાડો કયો ખબર હોય? ભેંવીએ ને પાડો આવે. એટલે અમારી દીકરીઓ મહાણીઓ પાડો આવ્યો, પાડી આવે તો રાજી થાય. એમ પાડા છે, અંદર બેઠા એ પાડા, મતલબ ને સુવારતને લૂંટી લેવા. અને આવા તો મારા દીકરાના રોજ ભેળિયા ઉઠીને મોગલના મેળા લે છે. તો હું 18 વર્ષને કહું છું, કોઈ તમને કેમ હું મોગલનો મેળો લઈ લઉં અને 50,051 દેજો. આને જાહેરમાં છે ને એનું સરઘસ કાઢજો. અને ધૂણે ને તો કે બાપુ કીધું લાઇટના શેડા ચાલો. જાડેજા સાહેબ, અમારી ચારણની દીકરીઓ બોલ્યું છે, બોલ્યું. સમજી લેજો. આ નાગબાઈ હતી, એ શું ધૂણતી હતી? આ રાજબાઈ હતી, બોલે કરતી હતી. હું આનો સમય આવે તેથી હું બોલીશ. ચારણની દીકરી આમ ન કરે, આમ કરવા વાળી છે. ચારણની દીકરી આમ કરે, ચારણની દીકરી આમ કરવા વાળી છે. ચારણની દીકરી વારે ગઈ છે. એમ હું આજની તારીખમાં કહું છું, આવા ક્યાંય પાખંડી વરણ હામું નથી જોતી મોગલ. એની જાત જ ન હોય, આ પાખંડીની જાત જ ન હોય. આમાં હું હોય તો ભલે મારાથી નાલું, પણ આવા કોઈ ખોટી ના ભાળો તો એને પકડાવી દેજો. અને જૈનભાઈ જાથાવાળાને તમે હોંપી દેજો, એટલે એને હરખાઈનો હણગારી દેશે. અને 10 વર્ષ. અને બીજું મેજિસ્ટ્રો સાંભળતા છે. મેજિસ્ટ્રો ખૂબ આવે છે મોગલ ધામે, જજ આવે છે, મોટા મોટા અધિકારીઓ, કે મારા હાવજ
માનો આદેશ છે. આવા કોઈ તાંત્રિક ભુવા ભારાડી દીકરીની જિંદગી બગાડી હોય ને એને ઓછામાં ઓછું 11 વર્ષનું પૂઠું આપજો અને રાત દિવસ ન ગણતા ખાલી એક જ દિવસ ગણજો એટલે એમાં ને એમાં એનું પૂરું થઈ જાય. અને બીજી વાત કે આવા જે ભુવાન ધતિંગવેડા કરતા ને ખરેખર એને ઓલો બાબા જેવું કરવું જોઈએ, ડોદરવાળા રાખવા જોઈએ. એક એવા બાબા આપણે ઊભા કરવા છે કે ક્યાંય તાંત્રિક હોય આવા ધતિંગવેડા કરતા નહીં ડોજર મારી દેવું, ઓલો વિયો જાય જેલમાં, વાહે મારી દેવું ડોજર, એટલે આવા ધતિંગવેડા બંધ થઈ જાય. એમ હાથાની બલહારી છે, હાથાનું ખૂબ માનું. આવા તાંત્રિકોથી સાવધાન રહ્યો. એક નંબરના સિક્કા ખોટા છે. અને ધૂણે ને કે હું મોગલમાં જાઉં તો કે કાંઈ વાંધો ને, મોગલધામવાળા બાપુએ કીધું છે, ઋષિ બાપુએ આ લાઇટના શેડા છે. હે માં તને તો 1000 વોટ તો ક્યાં નડે છે, આ તો સિંગલ છે કંઈ માં ગ્લોબ થાય છે કંઈ ચાલો કંઈ ખબર પડે એ જલાવી દેજો. હા પછી જી બાપુ, તમે કીધું કે સત્ય બોલવું. અત્યારે ઈશ્વરદાનભાઈ આવ્યા છે ને ત્યારે વાત કરશું. બ્રિજરાંધનભાઈ આવ્યા છે ને, ઈશ્વરદાન બાપુ જે વાત કરતા બાપુ કે આજે વ્યાસપીઠ હોય, ડાયરો હોય, બાપુ સંતવાણી હોય, એનામાં સાચું બોલવાની જે છે એ ઘટતું ગયું છે પ્રમાણ. ઈશ્વરદાન બાપુને જ્યારે સાંભળતા હોય ત્યારે એમ કહી શકાય કે એ બચુ ભગત બોલતા હોય ને ઈશ્વરદાન બાપુ બોલતા હોય તો એવી બાપુ આજે એ મંચ જે છે એ હા આજે એમના દર્શન પણ થયા. તો બાપુ એ મંચની ખામી ક્યાંક દેખાઈ રહી છે. તો આજે બાપુ એ માત્ર હાથ ફેરવવા માટેનું એક સાધન બની ગયું અને ક્યાંક ને ક્યાંક સચ્ચાઈ જે છે બાપુ એના ઉપરથી ક્યાંક ઓછી લાગે. શું કહેશો બાપુ? વાહ વાહ જાડેજા સાહેબ, પહેલાં અમારા ઈશ્વરદાનના દીકરા આવ્યા છે બાપ એના હાવજને તાળીથી વધારો, મારા હાવજને પહેલાં બાપ ગુજરાત ગઢવીને તાળીથી વધારો બાપ. વળી નાની અકલો બધું ઉદળે આશા રહેવું દેજો દાતાર હતરું માણા સાંભળા. ચારણ બોલતો રૂડો લાગે, પણ મને ઈશ્વરદાનની એક કડી આવે છે બાપ. હું એક વાત ચારણ અન્યાય ન થવા દે, કારણ કે હર બાજુ હકું બોલવું દોનો બાતા વલ એ નન્ને ઉતરે ની આઠો પર અમલ. અમારા ચારણોમાં ખોટ પડી ગઈ છે બાપ. ઈશ્વરદાસ જેવું જે દાન થઈ ગયા એના જેવા હનુમાન ચાલીસા કોઈ બોલવાવાળો પેદાશ નથી થયો. ચારણ એની ભાષામાં બોલે, કારણ કે એની ભાષા મીઠાઈ છે. એક જ આજ શનિવાર છે ને તો અહીંયા પણ ચારણેશ્વર મહાદેવ છે, જુઓ ધ્યાન ધરીને બેઠા છે ને. હા અને હનુમાનજી બેઠા છે. તો બિરદાને કહું મારા હાવજ બાપને જાગૃત કરજો કે એનું નામ તો અમર જ છે. બિદરાજ બોલ છે જાણે એમ થાય કે ઈશ્વરદાસ ખુદ બોલે છે બાપ. તો ઈશ્વરદાનનો દીકરા છે, તાળીથી વધારો. આજ આપણે ઈશ્વરદાનને આપણે અમર કરી દીધું છે નામ બાપ. લે બાપ બોલ બોલ. આ એક ખરેખર તમે બધા તો ભાગ્યશાળી છો જ, પણ જે લોકો ટીવીમાં જોઈ રહ્યા છે, ફેસબુકમાં જોઈ રહ્યા છે એ પણ ભાગ્યશાળી છે. અને એમના દીકરાએ પણ અહીંયા હનુમાન ચાલીસા બાપુ આપણે કથા વખતે કીધું. તો આપણે એમના જ મોઢે આજે શનિવાર છે. રાણા મામાને કહું કે બંને કેમેરા લઈ લ્યો. પહેલાં તો આજે ખાસ કરીને જે તમે આમંત્રણ દેવા આવ્યા છો, સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખાસ તો બાપુને અને મણિધર મોગલને હું આમંત્રણ પાઠવવા આવ્યો છું. માના આશીર્વાદ હોય જ, પણ મારા બાપુના મોક્ષાર્થે અને અમારા પિતૃ મોક્ષાર્થે. મૂળ અમે બોક્ષા છીએ, અમારી જે ગઢવીમાં જે પેટા શાખા હોય એ બોક્ષા છે અમે. તો અમારા સમગ્ર ઓતારિયા મારું ગામ જે છે અને સમગ્ર બોક્ષા પરિવારના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન ભાગવત ભગવાનના કૃપાથી હરિદ્વાર ખાતે અમે કરીએ છીએ. અને એમાં હું અહીંયા આમંત્રણ પાઠવવા માટે આવ્યો છું. 5 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી અમે કરીએ છીએ, એટલે ખાસ એ માટે આજે આવ્યો છું. અને જ્યારે કચ્છમાં આવું છું ત્યારે માના દર્શન કરીને જ અહીંયાથી આગળ વધું, કે જ્યારે નીકળતો હોઉં ત્યારે માના દર્શન કરું. પણ આપે કીધું એમ, અને બાપુનો આદેશ છે ત્યારે શનિવાર છે અને અહીંયા ચાણેશ્વર હનુમાનજી મહારાજ, વડવાળા હનુમાનજી મહારાજ બિરાજે છે. ત્યારે હનુમાન ચાલીસાની 2, 4, 5 પંક્તિઓ આપ પધાર્યા છો ત્યારે આપના માધ્યમથી આપના દર્શક મિત્રો પણ સૌ માણે. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુલોક ઉજાગર, એ રામ દૂત ગતુલિત બલ ધામાઈ, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી, कंचन बरन विराज शुभेच्छा, कानन कुंडल कुंचित कैसा, हाथ वज्र और ध्वजा विराजय, कांध है मोज जनेऊ साजय, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी गति चातुर, राम काज करिबे को गातुर, प्रभु चरित सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया,
सूक्ष्म रूप धर सिंह दिखावा बिकट रूप धर लंक जलावा भीम रूप धर असुर सहारे रामचंद्र के काज सवारे लाए सजीवन लखन जीवांगे श्री रघुवीर हर्ष गुर लाए ए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई तुम मम प्रिय भरत सम भाई सहस्त्र बदन तुम रोदस गावे गस गए श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मांड मुनीसा नारद सारद सहित गहीसा यम कुबेर दिगपाल जहाते कवि को विद कह सके कहाते ए तुम उपकार सुग्रीव ही किन्ना राम मिलाए राजपत दीना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भई सब जग जाना जुग सहस्त्र जो जर पर भानु लिल्यो ताहि मधुर फल जानु लिल्यो ताहि मधुर फल जानु। અંતિમ ખાસ કરીને આપણે શું છે મુખ્ય કાર્યક્રમ આપણે ભાગવત સપ્તાહમાં એના વિશે થોડીક દર્શકોને વાત કરીએ અને જે લોકો ત્યાં રૂબરૂ નથી આવી શકે તો કઈ રીતે જોઈ શકશે અને ત્યાં જો આવે તો કઈ રીતે ત્યાં વ્યવસ્થા છે? ત્યાં આવે તો સૌ મહેમાન તો અમારા તાજ બરોબર હોય એટલે દરેક વ્યવસ્થાઓ હોય જ અને ત્યાં આપણે નકલંગ ધામ કરીને એક આશ્રમ છે એમાં રાખ્યા છે અને આજુબાજુમાં થઈને થોડા ઘણા રૂમ રાખ્યા છે જેવી અમારી પરિવારની જે રાખી શકાય એવી કેપેસિટી પ્રમાણે રાખ્યા છે. આટલું કર્યું છે કે આટલું કર્યું છે એવું તો ન કહી શકાય પણ માની કૃપાથી ભગવાન કાળિયા ઠાકરની કૃપાથી ત્યાં કાળિયા ઠાકરે સુજાડ્યું એ રીતે બધું રાખ્યું છે. રોજ કાર્યક્રમો છે સાંજના સવારે 9 થી 1 સુધી ભગવાન ભાગવતનો શ્રવણ કરશું. રાકેશ અદા કરીને રાકેશ ભટ્ટજી કરીને છે રાજકોટના પોતે એમના સન્મુખે આપણને સૌને શ્રવણ કરાવવાના છે. આ આપ ટીવી ચેનલોમાં પણ લાઈવ માણી શકશો અને યુટ્યુબ ચેનલ મારી યુટ્યુબ ચેનલ છે બ્રિજરાજ ગઢવી એમાં પણ લાઈવ સૌ માણી શકશે. અને જે કોઈ ત્યાં આ સંતવાણી છે ડાયરાઓ છે બધું જ છે. બધા જ ગુજરાતના બધા જ કલાકારો જેમની સાથે મારે ટર્મ્સ છે જેની સાથે મારે વ્યવહાર છે એવા લગભગ નાનામાં નાના કલાકારથી જે મોટા કલાકારો હોય બધાની હાજરી રહેશે. કારણ કે મારા બાપુ પ્રત્યે બધાને પ્રેમ હતો તો કોઈને હું તારવી શકું એ અમારો સ્વભાવ નથી. તો બહુ સરસ આયોજન થયું છે ત્યારે ચોક્કસ આપણે એને નિહાળશું. બાપુ આ ભાગવતની વાત થઈ છે ત્યારે હવે આપણે જ્યારે અહીંયા ચૈત્રમાં મહાભારતનું આયોજન થયું છે તો એની જે આપણે ચર્ચા કરીને એમાં આશીષ કુમાર અમૃતલાલભાઈ ઠક્કર જે ખૂબ તમને વહાલા છે તો એમના આયોજનથી આખું સમગ્ર થઈ રહ્યું છે. બાપુ એના વિશે વાત કરીએ કારણ કે ભાગવત અને મહાભારત વિશે બહુ લોકોને ખ્યાલ નહીં હોય કારણ કે શ્રીમદ ભાગવત તો આપણે સાંભળતો પણ મહાભારત શું છે એના વિશે બાપુ વાત કરો ને કેવી રીતે આયોજન છે? વાહ વાહ બહુ સરસ વાત. કારણ કે અંબાધામ દુધઈ પરશુરામનો પરિવાર બાપુ શ્રી સિદ્ધરાજ મહારાજ અને ખૂબ વિદ્વાન છે બાપ અને ખરેખર એમને સાંભળવો એક લાવો છે. મોગલધામે તમામ કામ નાના હોય મોટા એના હસ્તક જ થયા છે અને થતા આવ્યા છે તો એમના હસ્તક બધાય કામ થયા છે. પણ મને એવું હતું કે બાપુ એક તમને કે એક કરો બાપુ મહાભારત કથા 9 દિનની આપણે વચાવી કારણ કે ચૈતર મહિનામાં અને 9 દિવસની આપણે મહાભારત કથા વચાવી પછી 10મા દિવસે કે જે આના દાતાર છે મહાભારતની કથાના 9 દિવસની એ આશીષ કુમાર અમૃતલાલ ઠક્કર પરિવાર થાય અને આ બધું આખું બીડું ઉપાડ્યું છે. કરોડોનું છે બાપા જેમ તેમ નથી. અને એ પરિવારે પણ એમાં એવું ગોઠવ્યું છે કે બાપુ 11 થી 21 સુધી દીકરીઓ એ પણ અમારે એમાં કન્યાદાનનું પુણ્ય દેવું છે. તમે વિચાર તો કરો કે સોનું હતું ને સુગંધ ભેળી અને એમાં હાકર ભેળી એટલે ખરેખર આ તો ગૌરવની વાત કહેવાય કે બાપુ ચૈતર મહિનો અને ક્યાંક દીકરી મા બાપ મહિનાની કોઈ આર્થિક રીતે દુબળી દીકરી હોય કોઈ એવા ઘરની હોય તો બાપુ અમે તો શું તમને કહી શકીએ પણ મોગલનો એક આદેશ જો અમારી ઉપર કરે તો અમારે આવી ઈચ્છા છે 11 થી 21 દીકરીઓને અહીંયા પણ છેલ્લા દિવસે જ્યારે આપણે મહાભારત કથા 9 દિનનું વિરામ થાય ત્યાર પછી 10મા દિવસે કે 11 કે 21 દીકરીઓને આપણે અહીંયા પ્રભુતાના પગલાં માંડશે અને એના સમૂહ લગ્ન પણ રાખવાના છે એ પણ ચૈતર મહિનામાં. તો આવું એ પરિવારે કીધું છે મને રોજ મને કહે છે કે બાપુ હવે જલ્દી કે જેને કહેવાય કે આ મહા મહિનો આવી જાય અરે ચૈતર મહિનો તો અમે વાટ જોઈ છે. તો ચૈતર મહિનાના 9 દિવસની કથા છે મહાભારત કથા એના પણ આ પરિવાર છે આશીષ કુમાર અમૃતલાલ ઠક્કર એ આખો પરિવાર અને 11 થી 21 દીકરીનું જે કન્યાદાનનું
પૂન દેવાના, જબરજસ્ત દેવાના છે. જે આપણે આ દીકરીનું દીધું હતું એથી હવાયું દેવાના છે, એ પણ આ જ પરિવાર દેવાના છે. એટલે ખરેખર છે, હું તો એટલું માનું છું મોગલ એને ખૂબ જાજુ દે કે આ જગ્યાએ રૂપિયા વપરાય ને એની પછી પેઢીની માલકોર પેઢીઓની પેઢી અન્ન ધન મોગલ ખૂટવા નથી દેતી, અને એ પરિવારનો કોઈ દી મોગલ વાળ નથી વાંકોળવતા. બાપુ 15 ડિસેમ્બરના 51 દીકરીઓ જે છે આપણે પ્રભુતામાં પગલાં માંડ્યા, તો હવે કચ્છની દીકરીઓ બાપુ એમાં ખાસ કરીને આશીષભાઈ, કારણ કે ઘણી દીકરીઓના ફોન આવે છે કે હવે ક્યારે, તો ડિસેમ્બર તો બાપુ 12 મહિના છે, એટલે ચૈત્રમાં જે છે એમાં કચ્છની દીકરીઓ આ વખતે સમૂહ લગ્નમાં જે એનો લાભ મળે એ માટેનું આયોજન છે તેના વિશે બહુ સરસ વાત કરી, મને યાદે આવી ગયું. તો આપણે જાડેજા સાહેબ ઉત્તરાયણ પછી કહેર પછી આપણે દીકરીઓના નામ લખવાના છે, કારણ કે ચૈત્ર મહિનામાં જે મહાભારત કથા 9 દિનની છે એ વિરામ પામે, એટલે 10મા દીકરીઓના બધાને આપણે અહીં પણ સમૂહ લગ્ન છે. તો એમાં મેં ખાસ કરીને કચ્છની દીકરીઓને વધારે પસંદ કરી જોડી છે, કારણ કે મા કચ્છમાં બેઠી છે. ઠીક કોઈ એવી દીકરી હોય તો એક અલગ વાત છે, પણ 99% દીકરીઓ કચ્છમાંથી લેવાની છે, 18 વર્ષની દીકરીઓ, કારણ કે મોગલ કાંઈ કોઈ પક્ષપાત નથી, અને દીકરીઓ પણ પામશે બહુ સારું. એટલે આવી કોઈ મા બાપ વગરની હોય, કોઈ કુટુંબ વગરની હોય, મા છે અને બાપ નથી, બાપ છે મા નથી, આવી દુખિયારી દીકરીઓ, જો કે મારાથી કહેવાય ને મારા જેવો તો કોઈ દુખિયારો છે ને ગરીબ નથી કોઈ, પણ આવી દીકરીઓને વધારે નોંધણી કરી છે. એટલે ઘણાય ફોન આવે છે, એટલે હું બધું જાણીને પછી હું નામ લખું છું, ત્યાં સુધી લખતો, હજી લખવાના શરૂ નથી કર્યા, પણ મનમાં રાખી દીધું છે બધું. તો ઉત્તરાયણ પછી આવી દીકરીઓના નામ, એમાં ખાસ કરીને કચ્છની દીકરીઓને જ આપણે નોંધણી લેવાની છે, બહારની દીકરીને કોઈને લેવાની છે નહીં. તો લાઈવ દ્વારા બોલું છું. બાપુ સરકારે પણ કીધું છે કે હવે જ્યારે લવ મેરેજ બહુ થાય છે અને એ બાપુ તૂટે પણ ઘણા છે, એરેન્જ મેરેજ એટલે કે મા બાપ જે નક્કી કરે છે એ બાપુ લગ્ન હાલતા હોય છે, કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક અલગ સમજ હોય છે, અને આ બાપુ ઉભરો પાછો ઠરી જાય એટલે પાછા 3 મહિનામાં કે વર્ષે એ તૂટી જતા હોય. તો બાપુ એનું તમે કઈ રીતે આમાં બહુ ધ્યાન રાખતા હો છો કે બંને મા બાપની સહમતિથી લગ્ન થાય એવું બાપુ આગ્રહ, અને સરકાર પણ ઈચ્છે છે. હવે તો પહેલાં એવું નથી બાપુ, હવે કલેક્ટરની સહી ને આન તેન બધું ઘણું, કારણ કે એમાં કોઈ દીકરી દુઃખી ન થાય. તો એવું કયું આયોજન છે બાપુ? બહુ જાડેજા સાહેબ વાત સાચી, કારણ કે મારા અહીંયા ઘણા કેસ આવે છે, માવતરો આવે છે કે બાપુ અમારો દીકરો વહી ગયો, કે દીકરી વહી ગઈ. હું કહું શું થયું, કે છે ભાગીને વહી ગયા, લગ્ન કરી લીધા. તો મને દુઃખ લાગે છે. જે મા બાપે દીકરો હોય કે દીકરી હોય, 18 વર્ષની વાત કરું, 25 વર્ષના કર્યા, 20 વર્ષના કર્યા, અને 20 દેવની માલકો જો કોઈક પુરુષ દ્વારા દીકરી વહી જતી હોય, તો પછી માવતરની આયુ એને નડે છે, દીકરો હોય કે દીકરી હોય, એનો પછી નરકમાં અધિકાર નથી રહેવા દે. કારણ કે જે દીકરીને જન્મ માએ દીધો, જેને લીલામાંથી હુકામ હુરાવીને મોટી કરી ભણાવીને ગણાવીને, અને 20-22 વર્ષની છે, 20-22 દિવસમાં તો બીજા જેને કહેવાય લવ મેરેજ એના નામના કરીને ભાગી જતી હોય, તો પછી હું દુઃખી થાય દીકરી. હું જાહેરમાં કહું છું ને, ખરેખર છે સરકારે કાયદો કાઢવામાં બહુ રાજી છું, કે સરકારો કાયદો કાઢવામાં રાજી છું કે મા બાપની સંપત્તિ વિના દીકરી કાંઈ કરી શકે નહીં, દીકરો હોય કે દીકરી હોય. આ કાયદો સરકારે કાઢ્યો એમાં હું બહુ સહમતી છું, કારણ ઘણા ફ્યુઝ ઉડી જાય છે, ભલે ઉડી જાય, પણ આ કાયદો સારો છે, કારણ કે મા બાપની સહમતિ હોય તો જ દીકરી અહીંયા લગ્ન કરી શકે, નકર કરી શકે નહીં. પણ મા બાપની પહેલી સહી જોઈશે. આ કાયદો કાઢ્યો છે સરકારે, એમાં હું ખૂબ રાજી છું, કારણ માવતરના ધોળામાં ધોળી નાખીને જાય છે, પછી દુઃખિત થાય છે, પછી એના ઘરના એના જોઈ કે દેશી ભાષામાં એના ભોંડિયા દોડી જાય છે, ઘર હાલતા નથી. હાલે કયા કે મા બાપની પરિવારનો રાજીપો હોય, એ દીકરી 4 ફેરા ફેરી અગ્નિની સાક્ષી, પત્ની સાક્ષી, બ્રાહ્મણોની સાક્ષી, ચંદ્ર સૂર્યની સાક્ષી, એના ઘર કોઈ દી વિખાતા નથી. વિખાય કઈ આને ભાગીને જાય એના. પણ આ સરકારે કાયદો કાઢ્યો છે, એમાં હું ખૂબ રાજી છું કે હવે દીકરી કોઈ પણ આવું કરશે તો એ દીકરીને છે ને કોઈની બાવડું ચાલે, કારણ કે એના માવતર કેસ કરશે તો એ દીકરીને પછી એને કાયદેસરનું છે ને એની ધરપકડ થાય, દીકરો હોય કે દીકરી હોય. કારણ કે માવતરની અનુકૂળ પ્રમાણે આ થતું નથી, એમાં માવતરની સહી હોય તો જ થાય છે, નકર થાય છે નહીં. આપણે સમૂહમાં જ હતું ને, આપણે માવતરોની સહી કરાવી જ ને કે ભાઈ સરો તમારી દીકરી છે કે આ કરો સહી, આ દીકરો તમારો ઘા કરો છે, 2 પક્ષનો આપ કરાવતા, અને 2 પક્ષ આપણે એવા જ ગોતા જ, પછી સમાજ સામે સમાજ, બ્રાહ્મણ સામે બ્રાહ્મણ, બાવાજી સામે બાવાજી, મેઘવાળ છે તેને સામે મેઘવાળ, આપણે આ બધા ચારણ છે તેને સામે ચારણ. અમે 18 વર્ષની દીકરી પર આવી રીતે લીધી છે, કોઈ ઓ નહીં, સમાજથી સમાજ લેવાની દીકરી. તો આમાં આ મારો એક આદેશ છે, આવું કોઈ કરશો નહીં, અને કર્યું હોય તો હજી માવતર પાસે વયા જાયજો, માવતર હાથ મૂકી દેશે તો વાંધો નહીં આવે, પણ માવતરના ધોળામાં ધૂળ નાખી ન જાયશો, કારણ આ દેશને બરબાદ કરી નાખ્યો, દેશમાં ભ્રષ્ટ વેડો કરી ગયો, આ દેશમાં હડો કરી ગયો છે. જાડેજા સાહેબ 20-22 વર્ષની દીકરી કરે, અને 20-22 દિવસમાં જેની કરે કોકારેલ આમાં ઓલા મોબાઈલમાંથી જેને કહે એકબીજા વાત કરતા લઈને વહી જાય,
તો આ માવતરની હાય એને એ કોઈ છોડતી નથી. દીકરો હોય તો ભલે ને દીકરી હોય, કારણ કે એની અંદરની આંતરડી છે ને કકળાટ અનુભવે છે, એટલે પછી એ કોઈ દી સુખી થતી નથી, પછી એનું ઘર હાલતું નથી, એનું ઘર ભંગાઈ જ જાય છે. બાપુ વિરામ તરફ એક લાસ્ટ અંતિમ પ્રશ્ન, કારણ કે ઘણા બધા દર્શકો છે. એક અંગ્રેજીમાં બાપુ કહેવત છે કે લિજન્ડ નેવર ડાય, એટલે કે જે ક્રાંતિકારી છે એ બાપુ ક્યારે મૃત્યુ નથી પામતા. આજે આપણે બચુભા ભગતને યાદ કરીએ, ઈશ્વરદાન બાપુને, કારણ કે પરિવાર છે, યાદ કરીએ. તો આજે બાપુ એ વ્યાસપીઠ, આજે સંતવાણી, એનો મારો એક પ્રશ્ન જે છે રહી ગયો છે, અને એ પ્રશ્નને લઈને બાપુ પછી આપણે વિરામ કરીએ. જો વર્તમાન સમયમાં બાપુ જે દૂષણો હોય અને એના વિશે જો આપણા કથાકાર કે સંતવાણીના કલાકારો જેના ઉપર ફોકસ ન કરે અને માત્ર મનોરંજન બની જતું હોય, તો બાપુ એ મૂળ અર્થમાં ક્યાંક ને ક્યાંક આપણે જે સામેવાળો જે શ્રોતા વર્ગ છે એના સાથે કેટલો અન્યાય થાય. ખરેખર કવિતા દીકરી છે, લખનાર બાપ છે, જેનું નામાસર ન વાળે ને કોઈ પણ હોય, કલાકાર હોય કે કથાકાર હોય કોઈ પણ, તો પછી નરકનો અધિકાર બને. કારણ કે દીકરી છે, કવિતા લખનાર બાપ છે, તો આનું નામકરણ હોવું જોઈએ. બીજી વાત કે અમારે સર્વેશ્વરી, જો કે ઈશ્વરદાન તો અમર છે. જો અહીંયા મેં ફોટો સામો રાખ્યો છે, બાપ કેમેરો ફેરવો હાવજ માથે, જો સામે બેઠા છે. તો ઈશ્વરદાન કહેતા કોઈ પણ છે, પણ ચારણો બોલે અલગ રીતે બોલે, અને બાકી માય ગાંગલાની ઘોડે ન બોલાય. અને હનુમાનજી મહારાજનું હું તો જાઉં કે અભણ છું, મને તો એક લીટી એ બોલેલા છે, હું બોલું છું. આજ શનિવાર છે, એમના દીકરા તો બોલી ગયા, કારણ કે એ દીકરો બોલ્યો એટલે મને એમ જ થયું કે અમારે ઈશ્વરદાન અમર જ છે. કારણ મેં તમને પહેલાં કીધું કે નામ રહનતા ઠાકરા નાણાં નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા હોય તો બાપ પાડ્યા ન પડે. જેના બાપનું નામ અમર છે, આજ યાદ કરો એટલે ઈશ્વરદાન અમર જ છે. બાપ સમજી ગયા, અમર જ છે. પણ વખાણ ન કરવાનું. પણ એમનો હનુમાન બીજા બોલતા અને ચારણ બોલે ને બા, એ કંઈક અલગ હોય પદ્ધતિ. ચારણની ભાષામાં કંઈક જુદું હોય, એમાં સમજવાનું જુદું હોય, એની વાણી હલકમાં જુદું હોય. એટલું બોલતા ઈશ્વરદાન, હું એમની ભાષામાં બોલું છું. ઈશ્વરદાન બોલતા કે હનુમાન ચાલીસામાં જ્યારે જગદંબાએ એમ કીધું કે હનુમાનને હું મારી રીતે પહેરામણી કરી, જ્યારે વિજય થઈને આવ્યા બધાએ, ત્યારે હનુમાનને માએ હાર પહેરાવ્યો, મા જાનકીએ અને ભગવાન રામે. ત્યારે અમારે ઈશ્વરદાન આ લખે છે, શું કે હરિએ કંઠમાં હાર પહેરાવ્યો, મોતી મોઢામાં નાખ્યા, મોતીડા કરડી માળા ફેંકી એને ત્રાગડા તોડી નાખ્યા. જગતમાં એવો એક જ જન્મો રે એને રામને ઋણી રાખ્યા, ન કરી કોઈ દીએ ને ઉઘરાણી એમ સોપડા હામાં નો રાખ્યા. આ ચારણની ઢબ છે બાપ, ચારણ બોલી હગે. અને પછી બીજું ઘણું, રાજસત્તામાં ભડકા બાળ્યા પછી ધૂળમાં ધામા નાખ્યા. જગતમાં એવો અંજની નો જાયો રે એને રામને ઋણી રાખ્યા. અંજની માની એને કુંખવું જાળી, નૈત રખો પારાખ્યા. સમગ્ર આવો હનુમાન કે જેને માનો હાથ પડી ગયો. મેં તમને કીધું ને, હવે પહેલાં માનું નામ લેવાય છે. સીતાજી હાથ મૂકી દુનિયામાં બેટા કોઈની તાકાત નથી કે તને કોઈ હારે હોય શકે, કોઈ મટાડી. કારણ કે હું મા પ્રસન્ન થઈ છું બેટા, તને હું અજર અમર બનાવી દઉં છું. એ જાનકી, એ અમારા ચારણો લાડ લડાવે. બાપ ઈશ્વરદાન તો અહીં તો અમર નામ છે. ઈશ્વરદાનની રાવણની રાજનીતિ સાંભળો, હનુમાન ચાલી જાય. બીજા હું વિરોધ નથી કર્યો, બીજા છે ને ઊભા થાય, ઊભા જાય, સમજે, ઊભા ફાફડનો ઉભરા સાઈડ ઉતર થાય. પણ ચારણ તો લાડ લડાવે પત્રમાં. કારણ કે ચારણ ગુંડિકાને, અમે વેસ્યા નો કોઈ ગુંડિકાને ચારણ પણ એમ કે બાપ તું એક માં છો. શું કહે છે એને? કોઈ પ્રશ્નો પૂછો આવા ચારણોને કે કવિરાજ આ તો ગુંડકાવાળો છે, એમાંથી તમને આ તો અશુદ્ધ બાયું છે, ધંધા ખરાબ કરે છે. તે ચારણે જવાબ આપ્યો તમારા માટે કે કેમ? કે અમારા માટે એક દેશમાં દીકરા દેવાવાળી માં છે. એ શું કીધું? એ માં છે, એને તમે ગુંડકા ન કહો, તમે મેં કરી નાખી છે.
એને આપણે માન નથી દીધું, એની ઇજ્જત નથી કર્યું. દીકરીની ઇજ્જત કરો, એને માં કહીને બોલાવો, બહેન કરીને બોલાવો, ધેડી કહીને બોલાવો, જગદંબાથીને બોલાવો. હે સિંહાણ, હે જગદંબા, હે ભવાની, દીકરીનો માન આપો ને, એ દીકરી ખોટો રસ્તે નહીં જાય. પણ વાંક આપણો છે, દીકરીને આપણે નથી સારું માન આપતા. આપણે માન ન આપો પછી આ થાય. તઈ કવિએ કીધું, વિધાતાને ઠપકો દીધો, ચારણોએ દીધો કે હે વિધાતા, તું દીકરી છે ને આ દીકરી, આના આવા હાલ, અને તે આ દરજ્જા મૂકી દીધી. તે આ એક જ આવે છે, હું આવે છે મોટું, ક્યારેક દીકરા બોલશે. શું કીધું? બેની તારા કોણે રે લખ્યા રે આવાજો ને લેખ રે નમાયા ઘરની દીકરી. એ બેન તું કેવી હતી? બેની તારા બાંધવ રે એ થઈ ગયા છે જગના દોરડા. તારો પરિવાર જગતના રાંધવા બની ગયા, કોઈ કહેવા વાળું નથી રહ્યું. બેન ફટ રે વિધાતા વેરણ વિફરી, વિધાતાને ચારણ ઠપકો આપે છે. તો દીકરી છે, દીકરી છે, એને માન આપો, એની ઇજ્જત કરો. દીકરીને છોકરી નો કહો, એને દેવી કહો, એને શક્તિ કહો, એને લક્ષ્મી કહો, એને માન આપો. કારણ કે એક ભવાની છે, દીકરી છે. અને દીકરી જન્મે તો ઉત્સવ કરો અને આધણ મૂકો. આધણ એટલે મનના આધણ મૂકો. તો દીકરીનું સન્માન કરો. મા આશાપુરાનું ચેનલ ઉપરથી અમારા જામ જાડેજા જેમલસિંહને ખૂબ ખૂબ મોગલના અને વડવાળા હનુમાનજીના અને ચારણેશ્વર મહાદેવના ખૂબ ખૂબ એને આશીર્વાદ છે. બાપ જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી. હવે આમાં કાંઈ બોલવાનું આવે જ નહીં, કારણ કે આ તો સોનામાં સુગંધ પડી છે. અને આજે શનિવાર અને એમાંય ઈશ્વરદાન બાપુનો જે પરિવાર અને એ હનુમાન ચાલીસાનું આપણે શ્રવણ થયું. અને બાપુના તો શબ્દ એકોએક જે કોઈ પણ કરંટ ઇસ્યુ છે અમારી ભાષામાં કંઈ મીડિયામાં, તો એ ઘટના વિશે અમે કોનો ઇન્ટરવ્યૂ લઈએ ત્યારે મૂંઝવણ થાય. ત્યારે આવી જાય બાપુ કે આવી ઘટનાઓ બને છે તો કાંઈક તમે બોલો. કારણ કે મીડિયા શું કરે કે બનેલી ઘટનાને પ્રસિદ્ધ કરે, પણ એની અંદર જઈને એનું ઓપરેશન કોણ કરશે? તો અહીંયા ઓપરેશન કરાવવા માટે અમે આવતા હોઈએ છીએ કે ખબરનું ઓપરેશન કરી અને આવી ઘટનાઓ શા માટે બને છે. તો બાપુએ ફરી પાછું આપણે માર્ગદર્શન આપ્યું છે. અને આપને પણ મૂંઝવતા પ્રશ્નો હોય ત્યારે તમે અહીંયા આવતા હો છો. અને મને દેશ વિદેશમાંથી ફોન આવે છે કે બાપુનો વિડીયો જોઈને અમારા કામ થતા હોય છે. તો આ એક એવું સ્થાનક છે કે જ્યાં આવી અને લોકો આવતા હોય છે રડતા અને જતા હોય છે હસતા. એવું વ્યક્તિગત તમામ અનુભવ છે. બસ આટલું જ. ઋતુરાજસિંહ રાણાભાઈ અને વિનોદ સાધુ સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, મોગલધામ, કબરાઉ, કચ્છ, ગુજરાત.